નમસ્કાર દર્શક મિત્રો, IHRTC ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે। હું છું આપની સાથે સંધ્યા। તો સમાચારની શરૂઆત કરતા પહેલા નજર કરીશું આજના મુખ્ય સમાચાર પર। મહેશ વસાવાના ભાજપમાં જોડાવાના મુદ્દે પિતા છોટુ વસાવાએ આપી પોતાની પ્રતિક્રિયા। મહેશ વસાવા નાદાન અને ન સમજ હોવાના કર્યા આક્ષેપ। જાડેશ્વર અનુભૂતિ ધામ ખાતે શિવ જયંતીની ઉજવણી, કેક કટિંગ સહિત ધ્વજારોહણના કાર્યક્રમો યોજાયા। કરમાલી ગામે સર્વજ્ઞાતિ સમૂહ લગ્નોત્સવનું આયોજન, 38 જેટલા નવ દંપતીઓએ પ્રભુતામાં પગલા પાડ્યા। ભરૂચની આલ્ફા સોસાયટીના એક મકાનમાં આગ, એકલ વાયુ જીવન જીવતા વ્યક્તિના મકાનમાં આગથી અફરાતફરી। ભરૂચની આલ્ફા સોસાયટીમાં એક મકાનમાં આગ લાગી હતી। ભરૂચ શહેરના લિંક રોડ ઉપર આવેલી આલ્ફા સોસાયટીમાં પરાગભાઈ રમેશચંદ્ર સહ નામના વ્યક્તિ એકલવાયુ જીવન જીવે છે। તેમના મકાનમાં આજરોજ વહેલી સવારે કોઈ કારણોસર આગ લાગતા તેઓ સલામત રીતે બહાર દોડી આવ્યા હતા અને તેમનો આબાદ બચાવ થયો હતો। આગના પગલે આસપાસના લોકો પણ દોડી આવ્યા હતા। આગના સમાચાર સાંભળતા જ લોકોએ પોતાના મકાનોમાંથી બહાર નીકળી આવ્યા હતા અને આ અંગેની જાણ સ્થાનિકોએ નગરપાલિકાને કરી હતી। નગરપાલિકાના ફાયર ફાઇટરોએ તાત્કાલિક દોડી આવી પાણીનો મારો ચલાવી આગ ઉપર કાબુ મેળવ્યો હતો। કરમાલી ગામે સર્વજ્ઞાતિ સમૂહ લગ્નનું આયોજન કરાયું હતું। ભરૂચ તાલુકાના કરમાલી ગામે મા મેલડી પરિવાર મા મેલડી યુવક મંડળ દ્વારા બીજો સર્વજ્ઞાતિ સમૂહ લગ્નોત્સવનું આયોજન કરવામાં આવ્યું। આ સમૂહ લગ્નોત્સવમાં 38 નવ દંપતીઓએ પ્રભુતામાં પગલાં પાડ્યા હતા। નવ દંપતીઓને આશીર્વાદ આપવામાં મા મેલડી મંદિરના મહંત ગોપાલ બાપુ અને ગામના સરપંચ દીપકભાઈ રબારી સહિત ખૂબ મોટી સંખ્યામાં કરમાલી ગામના ગ્રામજનો અને મા મેલડી પરિવારના સૌ પરિવારજનોની ભારે મહેનત બાદ 38 નવ દંપતીઓના સમૂહ લગ્નોત્સવ સંપન્ન થયા હતા। આજરોજ કરમાલી ગામે બીજો સતત સમૂહ લગ્ન આયોજન યોજવામાં આવ્યું છે, જેમાં 37 નવ દંપતી પ્રભુતામાં પગલાં મારશે, જેમને મા મેલડીના ભક્ત શ્રી ગોપાલભાઈ બુવાજી તેમના હસ્તે બધાને આશીર્વાદ પાઠવશે અને તેમના નાના ભાઈ જે કરમાલી ગામના સરપંચ શ્રી દીપકભાઈ રબારી તેમનો સહયોગમાં ખૂબ ખૂબ આભાર છે। જય માતાજી। ભરૂચની હોસ્પિટલમાંથી દર્દીના મોબાઈલની ચોરી થતા પોલીસ ફરિયાદ કરાઈ છે। ભરૂચના જાડેશ્વર રોડ ઉપર આવેલા મેઘદૂત ટાઉનશીપ ખાતે રહેતા દીપાબેન પરમારના પિતા ધર્મેન્દ્ર ઉદયસિંહ પરમાર હાજીખાના બજારમાં આવેલા નગરપાલિકાના દવાખાનામાં કમ્પાઉન્ડર તરીકે કામ કરે છે। તેઓ ગત 9મી ફેબ્રુઆરી નોકરીએથી ઘરે જતા હતા તે વેળા કસક સર્કલ પાસે તેમનો અકસ્માત થયો હતો, જેથી તેમને ફલશ્રુતિ વિસ્તારમાં આવેલા એક હોસ્પિટલમાં દાખલ કરતા દરમિયાનમાં ગત 17મી ફેબ્રુઆરીએ તેઓ તેમજ તેમની માતા તેમના પિતા પાસે રાત્રે રોકાયા હોય તેમનો અને તેમના પિતાનો એમ 2 મોબાઈલ દવાના ટેબલ ઉપર મૂક્યા હતા, જે સવારે જાગી જતા ગાયબ થઈ ગયેલા જોવા મળ્યા હતા। તેમણે આસપાસ પૂછપરછ કરવા છતાંય મોબાઈલ ચોર અંગે કોઈ માહિતી ન મળતા આખરે A ડિવિઝન પોલીસ મથકમાં ફરિયાદ આપી હતી। જાડેશ્વર અનુભૂતિ ધામ ખાતે શિવ જયંતીની ઉજવણી કરાઈ હતી। જાડેશ્વરના પ્રજાપિતા બ્રહ્મકુમારી વિશ્વવિદ્યાલય ખાતે આજે 88મી શિવ જયંતીની ઉજવણી કેક કટિંગ કરી ધ્વજારોહણ કરી શિવ જયંતીની ઉજવણી કરવામાં આવી। જાડેશ્વર પ્રજાપિતા બ્રહ્મકુમારી ઈશ્વર વિશ્વવિદ્યાલય ખાતે દર વર્ષની જેમ આ વર્ષે પણ શિવ જયંતીની ઉજવણી કરવામાં આવી, જેમાં કેક કટિંગ ધ્વજારોહણ સહિત વિવિધ કાર્યક્રમો આજે શિવ જયંતીની ઉજવણી કરવામાં આવી। આ કાર્યક્રમમાં ભરૂચ સબ ઝોનના ઇન્ચાર્જ પ્રભાદીદી, ભરૂચ નગરપાલિકા પ્રમુખ વિભૂતિ યાદવ સહિત બ્રહ્મકુમારી સેન્ટરની સમર્પિત બહેનો અને ખૂબ મોટી સંખ્યામાં બ્રહ્મકુમારી સેન્ટરના અનુયાયીઓ કાર્યક્રમમાં જોડાયા હતા। મેસરાળ MSC ગ્રાઉન્ડ ખાતે ફાઇનલ મેચ રમાઈ હતી। મેસરાળ MSC ગ્રાઉન્ડ ખાતે ભરૂચ કરજણ પ્રીમિયમ લીગ BKPL સિઝન 3નું વાજીદભાઈ જમાદાર, સાજીદભાઈ ફસા અને સહીભાઈ ચીના તથા સરફરાઝભાઈ તેસખાન, અનીસ રાજ અને એમની સમગ્ર ટીમ દ્વારા આયોજન કરવામાં આવ્યું। BKPL સિઝન 3નું ફાઇનલ 2 માર્ચના રોજ રાખવામાં આવ્યું હતું। ફાઇનલ મેચમાં પોતાનો કિંમતી સમય આપી મોડી રાત સુધી ફાઇનલ મેચને નિહાળવા મહેમાનો તેમજ હજારો સંખ્યામાં લોકો ઉપસ્થિત રહ્યા હતા, જેમાં મુખ્ય મહેમાનમાં હિતેશભાઈ પટેલ, ગુજરાત સ્પોર્ટ્સ કન્વેયર સાજીદભાઈ રાણા, ડાયરેક્ટર ઓફ ગ્લોબલ એજ્યુકેશન એન્ડ સ્પોર્ટ્સ આણંદ આસિફ ઠાકોર, રિપ્રેઝેન્ટેટિવ મણિપાલ ગ્લોબલ આ સહિતનાઓ ઉપસ્થિત રહ્યા હતા અને ક્રિકેટને સફળ બનાવવામાં આવી હતી।
BKPL સિઝન 3 IPL ફોર્મેટથી રમાડવામાં આવી હતી, જેમાં 10 ફ્રેન્ચાઇઝીએ ભાગ લીધો હતો, જેની ફાઇનલ મેચમાં અયાન મોબાઈલ જોલવા અને ઈગલ જંબુસર વચ્ચે રમાઈ હતી, જેમાં અયાન મોબાઈલ જોલવાએ 20 ઓવરમાં 6 વિકેટ 184 રન બનાવ્યા હતા, જેના જવાબમાં ઈગલ જંબુસરે 136માં ઓલ આઉટ થયો હતું અને અયાન મોબાઈલ જોલવાએ ફાઇનલ મેચમાં વિજેતા થયા હતા. નંદેલાવ ગ્રામ પંચાયતની હદમાં વિકાસના કામોનું ખાતમુહૂર્ત કરાયું હતું. ભરૂચના નંદેલાવ ગ્રામ પંચાયતની હદમાં રાજ્ય સરકારની નોન પ્લાન હેઠળ હરનાથ મહાદેવ મંદિરની લિંક રોડને જોડતો માર્ગ ₹37.13 લાખના ખર્ચે સીસી રોડ અને નીલમનગરથી બુસા સોસાયટીને જોડતા સીસી રોડનું ₹37.23 લાખના ખર્ચે કુલ ₹74.36 લાખના ખર્ચે નિર્માણ કાર્ય પૂર્ણ થયું હતું, જેથી ભરૂચના ધારાસભ્ય રમેશ મિસ્ત્રી અને જિલ્લા પંચાયતના કારોબારી અધ્યક્ષ ધર્મેશ મિસ્ત્રીની ઉપસ્થિતિમાં હરનાથ મહાદેવ મંદિર ખાતે રિબિન કાપી બંને માર્ગોની લોકાર્પણ વિધિ યોજાઈ હતી. આ પ્રસંગે નંદેલાવ ગ્રામ પંચાયતના સરપંચ લક્ષ્મીબેન ચૌહાણ, ઉપસરપંચ પ્રકાશ મેકવાન, તાલુકા પંચાયત સભ્ય જયશ્રી વાછાણી, ભૂમિકા પટેલ, ઉમરા તાલુકા પંચાયત સભ્ય મેહુલ જોશી, અનિલ રાણા, માજી તાલુકા પંચાયત સભ્ય ઇન્દ્રજીત વાછાણી, માજી સરપંચ રતિલાલ ચૌહાણ સહિતના પંચાયતના સભ્યો અને સ્થાનિકો ઉપસ્થિત રહ્યા હતા. આજે નંદેલાવ ગ્રામ પંચાયતની હદમાં આવેલ હરનાથ મહાદેવથી લિંક રોડ સુધીના રોડનું 37 લાખ રૂપિયા અને 23,000 રૂપિયાના ખર્ચે લોકાર્પણ કરવામાં આવ્યું છે. સાથે સાથે નિપમનગરથી બુસા સોસાયટીને જોડતા રસ્તાનું પણ લોકાર્પણ કરવામાં આવ્યું છે. એનું પણ 37 લાખ અને 13,000 રૂપિયાના ખર્ચે તૈયાર થયો છે. કુલ મળીને 74 લાખ અને 50,000 રૂપિયાના ખર્ચે આ બંને રસ્તા રાજ્ય સરકારના નોન પ્લાન હેડ નીચે રાજ્ય સરકાર દ્વારા મંજૂર કરવામાં આવ્યા છે. આ વિસ્તારના લોકોને ઘણા લાંબા સમયથી આ માર્ગની જરૂર હતી અને આજે આ માંગ સંતોષાઈ છે. લોકાર્પણનો કાર્યક્રમ રાખવામાં આવ્યો છે. નંદેલાવ ગ્રામ પંચાયતના સરપંચ, ડેપ્યુટી સરપંચ, સૌ આગેવાનો અને આ વિસ્તારના સોસાયટીના આગેવાનોની ઉપસ્થિતિમાં આ લોકાર્પણનો કાર્યક્રમ યોજવામાં આવ્યો છે. જાડેશ્વરની સ્કૂલમાં એન્યુઅલ ફંક્શન યોજાયું હતું. તારીખ 3 માર્ચ 2024ના રોજ જાડેશ્વર ખાતે આવેલી સ્કૂલમાં એન્યુઅલ ફંક્શનનું આયોજન કરવામાં હતું, જેમાં તમામ વિદ્યાર્થીઓએ ઉત્સાહભેર ભાગ લીધો હતો. વિવિધ કૃતિઓ રજૂ કરી હતી અને આ કાર્યક્રમમાં ભરૂચ જિલ્લા પંચાયતના કારોબારી અધ્યક્ષ ચેરમેન ધર્મેશભાઈ મિસ્ત્રી ઉપસ્થિત રહ્યા હતા અને વિદ્યાર્થીઓને પ્રોત્સાહિત કર્યા હતા. આ કાર્યક્રમમાં તાલુકા પંચાયતના પ્રમુખ કૌશિક પટેલ સહિતના અગ્રણીઓ પણ ઉપસ્થિત રહ્યા હતા અને વાલી મિત્રોએ પણ ઉપસ્થિત રહી વિદ્યાર્થીઓને પ્રોત્સાહિત કર્યા હતા. મહેશ વસાવા ભાજપના જોડાણના મુદ્દે પિતા છોટુ વસાવાએ પોતાની પ્રતિક્રિયા આપી છે. છોટુ વસાવાએ મહેશ વસાવાને લઈને એક મહત્વનું નિવેદન આપ્યું છે. તેમણે આક્ષેપ કર્યા છે કે દેશમાં બનાવટી ચૂંટણીઓ થાય છે, આમાં કોઈનું ભલું થવાનું નથી. આદિવાસીઓ બંધારણ વાંચતા નથી એટલે ગુલામ છે. પોતાના દીકરા મહેશ વસાવા ભાજપમાં જોડાયા એ મુદ્દે અને એક સમયનો પક્ષનો કાર્યકર અને આપનો ઉમેદવાર ચૈતર વસાવા માટે પણ છોટુ વસાવાએ પ્રતિક્રિયા આપી હતી. મહેશ વસાવા વિશે છોટુ વસાવાએ કહ્યું કે મહેશ ના સમજ છે, મિસગાઈડ કરવામાં આવ્યો છે. હું નથી માનતો કે મહેશ ભાજપમાં કે બીજે જાય તો સમાજનું ભલું થાય. અમે RSSના વિરોધી છે, પછી મારો છોકરો એમાં જાય કે બીજો કોઈ જાય, અમે વિરોધ કરીશું. આ RSSના ભાજપ કોંગ્રેસ બધા ભેગા મળીને સમસ્યા ઊભી કરી છે. લાલચ હશે, ચાટવાની ટેવ હોય અને સમાજ ગમતો નથી હોય તેવા આરોપ પણ લગાવ્યા છે. આવનારા લોકસભાની ચૂંટણીમાં છોટુ વસાવાનું સ્ટેન્ડ શું રહેશે તે બાબતે પણ તેમણે જવાબ આપ્યો હતો અને જવાબમાં કહ્યું હતું કે અમે નવી પાર્ટી બનાવીશું, નવું સંગઠન બનાવીશું અને નવી ચૂંટણી પણ લડીશું અને ભરૂચ બેઠક ઉપર લડવાની પણ તેવે ચીમકી આપી છે. એમાં તો શું છે કે એની ના સમજ છે એટલા માટે અને બીજા લોકોએ એને મિસગાઈડ કર્યો હશે. બાકી હું નથી માનતો કે આ ભાજપમાં જવાથી કે બીજામાં જવાથી આ સમાજનું કોઈ ભલું થાય. એટલે એ જે એક થયું છે, જે સમસ્યા ઊભી થઈ છે એને અમારી રીતના નિવારણ કરશું. એમાં કોઈ પેલું છે નથી, કેમ કે અમે તો એના વિરોધી છીએ. RSSમાં જાય કોઈ બી, એ છોકરો હોય કે બીજા કોઈ હોય, હું વિરોધ કરતો રહીશ. કેમ કે એ એક મોટી સમસ્યા દેશની અંદર RSS, કોંગ્રેસ, ભાજપ એ બધા મળીને આ સમસ્યા દેશના લોકોને ઊભી કરી છે.
એટલે હું એનો વિરોધ કરું છું ને કરતો રહીશ. તમારી પાસેથી જ બધા રાજકારણ શીખીને ગયેલા ચેતન વસાવા હોય, મહેશભાઈ હોય, હા. અને હવે તમારે પણ એ લોકો આવનાર લોકસભા એ ચૂંટણી આપ કઈ રીતે જોશો? એ લોકો તમારી પાસે આવે તો પૂછી લેવાનું શા માટે ગયા, કઈ લાલચ હશે, અમને ચાટી ખાવાનું હશે. એ સમાજ ગમતો નહીં હોય, એનો પસીનો ગંદાતો, એના ઘર સારા નહીં લાગતા હોય, એટલા માટે જાય ને. સબ છેલ્લો પ્રશ્ન, હા. છોટુભાઈ વસાવાનું સ્ટેન્ડ શું આવનાર ચૂંટણીમાં? હું તો આખા દેશને જાગૃત કરીશ, જેટલું બને એટલું લડશું. અમે નવી પાર્ટી બી લોન્ચ કરી દઈશું, આખું સંગઠન બી નવું બનાવી દઈશું. ભરૂચ બેઠક પર લડવાના છો? કોણ આપ? બિલકુલ અમે લડાવશું. એ સમય આવે એટલે તરત જોઈ લેવાનું તમારે શું થવાનું છે. અંતમાં ફરી એક નજર આજના મુખ્ય સમાચાર પર. મહેશ વસાવાના ભાજપમાં જોડાવાના મુદ્દે પિતા છોટુ વસાવાએ આપી પોતાની પ્રતિક્રિયા. મહેશ વસાવા નાદાન અને ન સમજ હોવાના કર્યા આક્ષેપ. જાડેશ્વર અનુભૂતિ ધામ ખાતે શિવ જયંતિની ઉજવણી, કેક કટિંગ સહિત ધ્વજારોહણના કાર્યક્રમો યોજાયા. કરમાલી ગામે સર્વજ્ઞાતિ સમૂહ લગ્નોત્સવનું આયોજન. 38 જેટલા નવ દંપતીઓએ પ્રભુતામાં પગલા પાડ્યા. ભરૂચની આલ્ફા સોસાયટીના એક મકાનમાં આગ. એકલવાયુ જીવન જીવતા વ્યક્તિના મકાનમાં આગથી અફરાતફરી. તો આ હતા અત્યાર સુધીના સમાચાર. નવા સમાચાર સાથે ફરી મળીશું. નમસ્કાર.